हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી બાળકોને ભાવતી ચોકલેટી કેક। એકદમ ફક્ત અને ફક્ત થોડી વસ્તુમાં અને સાથે સાથે થોડા સમયમાં બની જતી આજની આ કેકની રેસીપી શેર કરવાના છીએ। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। અહીંયા મેં કેક ટીન લીધું છે। મારી પાસે કેક ટીન નથી એટલે હું અહીંયા સ્ટીલની તપેલી નાની છે તેનો ઉપયોગ કરી રહી છું। તો તેમાં આપણે તેલ ગ્રીસ કરી લઈશું અને બટર પેપર લગાવી અને આ રીતે તેલ લગાવી લઈશું। કેક ટીન આપણે તૈયાર કરવી પહેલાં બહુ જ જરૂરી છે, એટલે આપણે પહેલાં તેને તૈયાર કરી લેવાની અને હવે તેને સાઈડમાં મૂકીશું। અને આપણે આ જે કેક બનાવવાના છે તે અહીંયા હું હેપીના 3 બિસ્કિટના પેકેટ લીધા છે, તેની કેક બનાવવાની છું। તો આ રીતે આપણે ભૂકો કરી લઈશું। તમે મિક્સર જારમાં પણ તેને ભૂકો કરી શકો છો બિસ્કિટનો। હવે આપણે અહીંયા અડધી ગ્લાસ દૂધ લઈશું અને તેમાં થોડું થોડું દૂધ એડ કરી અને મિક્સરને મિક્સ કરતા રહીશું। આ રીતે થોડું થોડું દૂધ એડ કરવાનું છે, એકસાથે એડ કરી દઈશું તો જે બેટર છે તે એકદમ ઢીલું થઈ જશે। ત્યારબાદ હવે આપણે તેની ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી જે બિસ્કિટ અને દૂધ છે તે એકદમ સરસ રીતે ભળી જાય તેના માટે। હવે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણે બેટર રેડી થઈ ગયું છે કેક માટે। હવે આપણે એડ કરીશું તેમાં ઇનોફ ફૂડ સોલ્ટ। તો મેં અહીંયા એક મોટું પેકેટ લીધું છે। તમે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરથી પણ તમે આ કેક બનાવી શકો છો, તેનાથી પણ એકદમ સ્પંચી કેક બનીને રેડી થશે। હવે આપણે તેમાં થોડું દૂધ એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ફ્લફી આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આ સ્ટેજ પર આપણે ચોકલેટ એડ કરીશું। તો મેં અહીંયા એક પેકેટ એડ કરેલું છે ચોકલેટનું અને મિક્સ કરી લઈશું। હવે આપણે બેટર છે તે કેક ટીન આપણે જે તૈયાર કરી હતી તેમાં એડ કરીશું। તો અહીંયા મેં બધું જ બેટર એડ કરી દીધું છે। તમે જોઈ શકો છો બહુ જ મસ્ત આપણી કેક બનીને તૈયાર થશે। હવે આપણે ઉપરથી ચોકલેટ એડ કરીશું, સજાવટ કરીશું આ રીતે ઉપરથી। અને બાજુમાં મેં ગેસ ઉપર આ રીતે પ્રીહીટ કરી લીધી છે તપેલી, તેની ઉપર એક જારી મૂકીશું અને આપણે જે કેક બનાવી છે તે આ રીતે મૂકી અને ઢાંકણ ઢાંકી દઈશું। 40 મિનિટ વેઇટ કરીશું અને 40 મિનિટ થઈ ગયા બાદ અને તમે જોઈ શકો છો એકદમ ક્લીન આપણી કેક બહાર આવી રહી છે। અહીંયા હું આ કેક ગરમ ગરમ બતાવું છું, તો તમે ઠંડી કરીને એન્જોય કરી શકો છો। આ કેક ચોકલેટી છે એટલે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય, એટલે મેં ગરમા ગરમ બતાવી અને એન્જોય કરવાની। તમે ઠંડી કરીને પણ તમે બાળકોને આપી શકો છો। તો આ રીતે આપણે ડીશમાં કેક ડિમોલ્ડ કરી લઈશું અને બેટર પેપર પણ ડિમોલ્ડ કરી લઈશું અને આપણે કેકને આ રીતે પલટાવી લઈશું અને તમે જોઈ શકો છો તેનું ટેક્સચર અને કેક તે એકદમ સ્પંચી બનીને રેડી થઈ ગઈ છે। બહુ જ મસ્ત કેક બની હતી। તો એન્જોય કરો અને આવી રેસીપી જરૂરથી ટ્રાય કરો। હવે આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવી લઈશું અને કેક આપણી બનીને તૈયાર છે। તમે આમાં વધારે પણ કંઈ તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। તમે જોઈ શકો છો નીચેની સાઈડ ચોકલેટ છે તે બહુ જ મસ્ત મેલ્ટ થઈ છે। બહુ જ મસ્ત ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે। આવી જ રેસીપી સાથે આવતા બાય બાય।